લાકડી એમાંથી આપણે બનાવીશું તીર અને બાણ બરાબર આપણે પહેલા દોરો લેવાનો દોરાને આપણે આ બાંધી દઈશું પછી એને આવી રીતે ગાંઠ મારી દઈશું બરાબર આ થઈ ગયું આપણું હવે એનું બનાવીશું બાણ તો આપણે આવી સીધી ઊભી લાકડી લેવાની એને આગળથી આપણે છોલી દઈશું ચપ્પુ લાવો કશી ચપ્પુ આપો બગા આવી રીતે ચપ્પાથી આપણે એને છોલી દઈશું બરાબર છોલી દઈશું એટલે સરસ મજાનું આવું પાણીવાળું તીર થઈ જશે બરાબર હવે આ રીતે આપણે તીર કામતું કરીશું અને સામે જે પણ આપણે નિશાન મારવાનું હોય એને આપણે ટાંકીશું બરાબર તો આનાથી આપણે શું થાય આપણી નિશાનવાળી શક્તિ વધે બરાબર ધ્યાન કેન્દ્રિત થાય તો ભાઈ મારે પેલું થર્મોકોલની અંદર 9 નંબર કે 10 નંબર ટાંકવાનો છે અથવા આપણે જે બંબુ પાડવાનો છે ફુગ્ગો ફોડવાનો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરશો એટલે આપણું ધ્યાન કેન્દ્રિત થશે અને પછી જ્યારે પણ આપણે કોઈ રમત રમીશું ત્યારે એને યાદ રાખવાનું બરાબર ફુગ્ગો ફોડીએ તેમાં 10 નંબરનો ફુગ્ગો ફૂટે એટલે 10 કેમ લખાય એકડે મીંડે 10 શબ્દમાં લખવો તો 10 બરાબર એ રીતે આપણે બધી પ્રવૃત્તિઓ કરવાની છે તો તમે બધાએ પહેલાં તીર બનાવવાનું અને બાણ બનાવવાનું છે બરાબર ચલો બધા જાતે બનાવજો બસ કટ કરી દે